પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શેતાન ક્યાં રહે છે? શેતાનનો અડ્ડો ક્યાં છે? તમે જુઓ, અમુક ખરાબ કામ કરનારા હોય ને એ લોકોની ખાસ જગ્યા હોય અને ત્યાં લોકો અડ્ડો જમાઈને બેઠેલા હોય અને અડ્ડો લોકો કહેતા હોય. તો આવી રીતે શેતાનની ખાસ જગ્યા કઈ આ પૃથ્વી પર? શું તમે જાણો? શેતાનની એન્ટ્રી ક્યાં પડી? શેતાનની એન્ટ્રી પડી એદનવાડીની અંદર. એદનવાડી બિલકુલ પવિત્ર, પણ ત્યાં શેતાનની એન્ટ્રી પડી. ત્યાર પછી ફરી વખત શેતાન ક્યાં દેખાય છે? અને શેતાન આખી પૃથ્વી પર જ્યારે કાર્ય કર્યું, પણ એનો ખરેખરો અડ્ડો કયો હતો? એની ખાસ જગ્યા કઈ હતી? શું તમે જાણો છો? જો નથી જાણતા તો આ વિડીયોનો આખો જુઓ. અત્યારે ઉત્પત્તિનો અભ્યાસક્રમ ચાલે છે અને તમે ઉત્પત્તિના અભ્યાસક્રમની અંદર ભાગ લેવો હોય તો તમે આ સ્ક્રીન પર તમને જે નંબર દેખાય છે એ નંબર પર તમે ડાયલ કરીને, ત્યાં ફોન કરીને, વોટ્સએપ કરીને, ગમે તે રીતે તમે કોન્ટેક કરીને તમે આ અભ્યાસના ભાગીદાર બની શકો છો. આજે છે તારીખ 15 જુલાઈ 2026 સાલ અને આજે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ઇબ્રાહિમના પોતાના ઘરમાં જન્મેલા કેટલાક કવાયત શીખેલા નોકરો હતા? અને આ ઇબ્રાહિમ એ જેવા તેવા વ્યક્તિ નહોતા. આ ઇબ્રાહિમ એ બહુ માલદાર વ્યક્તિ હતા અને ઈશ્વરને કહ્યું તારો દેશ છોડ, તારા બાપનું ઘર છોડ, તારા લોકોને છોડ અને જે દેશ હું તને દેખાડું ત્યાં જા. તો ઇબ્રાહિમ મોટો રસાલો લઈને નીકળી પડ્યા. એ બે જણા હતા ખાલી પતિ પત્ની. ઢગલો નોકરો હતા, ઢગલો એમની પાસે સોનું હતું, એમની પાસે ઢગલો ઘેટા બકરા હતા, એમનો ભત્રીજો લોતી પણ એમની સાથે આવે છે અને બહુ મોટું રાજ રચેલું લઈને એ ઇબ્રાહિમ ત્યાંથી બહાર નીકળે છે. અને પછી શું થાય છે કે વખત જતાં હજુ વધારે ધનવાન બને છે, વધારે આશીર્વાદિત થાય છે. લોત પણ આશીર્વાદિત થાય છે. પછી લોત જે છે એ ઇબ્રાહિમથી છૂટા પડે છે, કારણ કે બંને એક સાથે રહી શકે એવી પરિસ્થિતિ નથી. ત્યાંનો ઘાસચારો એ લોકોનો બસ નહોતો થતો. એટલે ઇબ્રાહિમે લોતને કીધું, લોત ત્યારે જ્યાં જવું ત્યાં જ્યાં. આપણે બે છૂટા પડવું જરૂરી છે. મનથી નહીં, ખાલી તનથી, હૃદયથી નહીં, પણ ઘાસચારા માટે. ખોટા કે આપણા માણસો અંદર લડે થોડું સારું કહેવાય. આપણે બે તો નથી લડવાના, પણ એ લોકો લડ કરતા આપણને બે એકબીજા પ્રત્યે કડવાશ આવે ને કદાચ છોડ ને ભાઈ અલગ થઈ જાઓ. લોત અલગ થઈ ગયા. લોત એને સદોમ મારવા લાગ્યા. તો એકવાર શું કરો, અમુક 4 રાજાઓ ભેગા થયા અને એણે સદોમને ગોમોરાની ઉપર એ લોકોએ સદોમ ગોમોરા પર ચડાઈ કરી દીધી. અને ચડાઈ કરીને બધા રાજાઓને એ લોકોએ તો માર્યા બરાબર, લૂંટી લીધા બધા લોકોને. લોત પણ માલદાર હતા, લોતને પણ લૂંટી લીધા. પણ આ લોકો શું કરે, લોતનું તો બધું લૂંટીને તો જતા રહ્યા, પણ લોતને ગુલામ બનાવીને લઈ ગયા. બોલો. તો એક માણસ જોઈ ગયો કે આ તો પેલા ઇબ્રાહિમ છે ને, એમનો ભત્રીજો હતો, દોડતો દોડતો આવે છે, એ ઇબ્રાહિમ 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 આવું થયું કે છે સદોમને ગોમોરાને તો મારવામાં આવે છે, રાજાઓને લૂંટી લેવામાં આવે છે, બધું લૂંટીને પેલા કોઈ જતા રહ્યા છે અને એ લોકો તો લોતને પણ લૂંટી લીધું છે અને લોતને લઈ ગયા છે. અને ઇબ્રાહિમ કહે છે, લોતને લઈ ગયા મારા ભત્રીજાને? તો એમની પાસે એમના ઘરમાં જન્મેલા 318 યુદ્ધ કળા શીખેલા સિપાહીઓ હતા. આનો અર્થ તમને ખબર પડે? ઇબ્રાહિમ સામાન્ય માણસ નથી, રાજા જેવો માણસ. 318 માણસનું લશ્કર છે એમની સાથે. એટલું જ નહીં, આ લશ્કર જેવું તેવું નથી. પેલા 4 રાજાઓ આવીને ગયા ને બધાને મારીને અને ફરી પાછા લૂંટીને લઈને આવ્યા. સદોમ ગોમોરાના આસપાસના જે પ્રદેશવાળા હતા એ લોકો જેની સામે ટક્કર ના જીલી શક્યા પોતાની સેનાથી, પરંતુ આ ઇબ્રાહિમ પાસે એવી સેના હતી કે બધાને ટક્કર આપીને જીતીને આવ્યા લોકો. હવે વિચાર કરો, પેલા રાજાઓ કરતા બી આ ઇબ્રાહિમ તો મહાન. ઇબ્રાહિમ એ સમય ધારતા ને તો કનાનને વશ કરી લેત લડીને, સદોમ ગોમોરાને વશ કરી લેત, પણ એમણે કદી એવું ધાર્યું નથી, કર્યું નથી. એટલે કે પ્રભુએ કીધેલું હું આપીશ, એટલે પ્રભુની રાહ જોઈને એ બેસી રહેલા હતા. તો ઇબ્રાહિમ રાજા જેવા હતા. પછીનો પ્રશ્ન છે, ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો ત્યારે તે કેટલા દહાડાનો હતો? મેં ગાડી થોડી આઈડિયા વાપરીને પ્રશ્ન બનાવ્યો. ઇબ્રાહિમ કેટલા દહાડાનો હતો? અને બાઇબલમાં ઘણી જગ્યાએ લખેલું છે કે આદમના દહાડા, વર્ષો નથી લખ્યા, આદમના દહાડા. પણ પછી શું લખ્યું? 930 વર્ષ હતા. એટલે પછી લખ્યું 930 વર્ષ. એટલે મેં પણ એ રીતે પ્રશ્ન બનાવ્યો કે ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો ત્યારે તે કેટલા દહાડાનો હતો, કેટલા દિવસોના હતા?
આવી વખતે ઇબ્રાહિમ 75 વર્ષના હતા. તો 75 વર્ષ મેં લખ્યું તો ઠીક છે, પણ મેં તો ખાલી 75 લખ્યું. પછી મેં લખ્યું 175, પછી મેં લખ્યું 100, અને પછી સૌથી છેલ્લે જવાબ હતો શું ખબર? આ જવાબ એ જ આવે, કેમ કે દાડા ગણવા પડે આપણે. ઇબ્રાહિમના 75 વર્ષ થયેલા, તો 75 વર્ષના દાડા કેટલા, અને દાડાની ગણતરી કેટલી થાય એ તો મેં ઓપ્શનમાં લખ્યું નહોતું. એટલે ભાઈ શું જવાબ આવે, શું ખબર આવે? અને અમુક લોકો આમાં માર ખાઈ ગયા, અને અમુક લોકો લખ્યું 75, અમુક લોકો માર ખાઈ ગયા. પરંતુ આ જ રીતે તમે બાઇબલ વાંચતા શીખી શકો છો અને આગળ વધી શકો છો કે મારે બાઇબલ કેટલું ઝીણવટભર્યું વાંચવું છે. ખાલી દાડાને વર્ષો કેટલો બધો ફરક પડી જાય, સમજમાં કેટલો બધો ફરક પડી જાય, અર્થ કેટલો બધો બદલાઈ જાય. કારણ કે બીજા કોઈ બી પુસ્તકોનો અર્થ બદલાઈ જાય ને ચાલે, પણ બાઇબલનો અર્થ બદલાઈ જાય ને તો ના ચાલે. સીધું સ્વર્ગમાંથી નર્કમાં જતું રહેવાય. અને માટે યોગ્ય રીતે બાઇબલ વાંચવું બહુ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, એ એટલે કોણ તારો, એટલે કે ઇબ્રાહિમનો વારસ નહીં થશે? અને નામ હતું અલીએઝર. હવે શું થયું કે અલીએઝર એ ઇબ્રાહિમનો નોકર હતો, સૌથી જૂનો. તો ઇબ્રાહિમ કહે છે આ મારો નોકર છે ને, આ કહે છે મારા ઘરનો માલિક થનાર છે. એટલે ઇબ્રાહિમ ઈશ્વરને કહે છે કે તમે મને ક્યાં બાળક આપ્યું છે? આ મારો નોકર થશે, મારો વારસદાર લો. એટલે ઈશ્વર કે ના, નહીં થાય. એ નોકર છે, નોકર જ બરાબર છે. હું તને તારા પેટનો બાળક આપીશ, કે છે ચિંતા ના કર, હું બધું કરી શકું છું. અને પછી ઈશ્વરે ઈસાકને આપ્યા. પછીનો પ્રશ્ન છે, તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા કયા દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા? હવે મેં શરૂઆતમાં કીધું આખી પૃથ્વી પર એક જ બોલી હતી, અને એ આખું ટોળું એ ફરતું ફરતું શિનાર દેશમાં આવ્યું. મેં શરૂઆતમાં કીધું ને કે શૈતાનનો અડ્ડો કયો? તો તમે ધ્યાનથી સમજો. ઈશ્વરે એદનવાડી બનાવી. એદનવાડી બિલકુલ પવિત્ર, પરંતુ એદનવાડીમાંથી નદી નીકળતી. એ નદીનું નામ હતું ફરાત. એક નદીનું નામ હતું ફરાત, અને આ ફરાત નદી એદનવાડીમાં હતી. અને આ શિનાર દેશ જ્યારે ભવિષ્યમાં બન્યો, ત્યારે આ શિનાર દેશ એ એદનવાડીની જગ્યા પર જ બનેલો, કારણ કે ફરાત નદી ત્યાં જ રહેતી હતી. અને શૈતાનની પહેલી એન્ટ્રી ક્યાં પડેલી? તો આ શિનાર દેશમાં, એટલે કે એદનવાડીમાં. અને પછી નબુકદનેસર જે રાજા આવે છે, એ રાજા બી કયો શિનાર દેશનો જ હતો. જો શૈતાનનો અડ્ડો કયો? નબુકદનેસરના જીવનમાં કોણ કામ કર્યું? શૈતાને કામ કર્યું. જ્યારે શિનાર દેશની અંદર હતા, નિમ્રોદની અંદર કોણ કામ કર્યું? શૈતાને કર્યું. મોટો બુરુજ બનાવવા માટે તૈયાર થઈ ગયા. હવાની અંદર કોણ કામ કર્યું? શૈતાને કામ કર્યું. એ શિનાર દેશ, એદનવાડી શિનાર દેશમાંથી. તો સમજો કે શિનાર દેશ એ શૈતાનનો અડ્ડો છે. પછીનો પ્રશ્ન, મિસ્રીઓ તને જોઈને કહેશે કે આ તેની સ્ત્રી છે, અને તેઓ મને મારી નાખશે. એવું બાઇબલમાં શબ્દ. પણ મેં શું લખ્યું? તેઓ તને મારી નાખશે. એવું કોણે કહ્યું? તો આવું તો કોઈએ નથી કીધું. એટલે જવાબ આવે કોઈએ નહીં. પરંતુ અહીંયા ખાલી તને જગ્યા મને હોત ને તો જવાબ આપતે ઇબ્રાહિમ. એટલે અહીંયા પણ એકાદ બેની ભૂલ થઈ ગઈ. પરંતુ આપણે બાઇબલ બહુ ધ્યાનથી વાંચીએ, સમજીએ. ઇબ્રાહિમને બીક લાગતી હતી કે મારી સ્ત્રી સુંદર છે, અને એના લીધે કોઈ મને મારી નાખશે તો, આ એનો પતિ છે અને મને મારી નાખશે તો. પોતા ઇબ્રાહિમની ભૂલ હતી. તમે વિશ્વાસ કરો છો કે મારા દેવ મહાન છે, અને મારા દેવ કશું પણ કરી શકે છે, મને બચાવી શકે છે, મારી સ્ત્રીને બચાવી શકે છે. પછી છતાં એમણે એવો વિશ્વાસ ના કર્યો. પણ તો પણ એ વિશ્વાસીઓના પિતા બન્યા. કેટલા આગળ વધ્યા. પડો એનો વાંધો નથી, પણ પડીને તમે ઉઠતા નથી ને તો તમે ખોટું કરો છો. પડો પણ ઉઠી જાઓ, કોઈ વાંધો નથી. પછીનો પ્રશ્ન છે, આ દેશ વતન તરીકે ઇબ્રાહિમને આપવા સારું ક્યાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું? અને જવાબ છે કાસ્તીઓના પૂરમાંથી. ત્યાં આગળ આ ઇબ્રાહિમ રહેતા હતા. એની ઈશ્વર ત્યાંથી કાઢી લાવે છે. એટલે બહાર નીકળ. એટલે ઈશ્વર છે ને, જ્યાં પરંપરાઓ ચાલતી હોય, ખોટા રિવાજો ચાલતા હોય, ઈશ્વરના વિરુદ્ધના કામો થતા હોય, તો હંમેશા ઈશ્વર ત્યાંથી છે ને તમને બહાર જ કાઢવાની વાત કરે. એટલે હંમેશા જ્યાં ઈશ્વરની વિરુદ્ધની વસ્તુ ત્યાંથી બહાર નીકળી જવું. હવે તમને એવું થાય કે બધી જગ્યાએ ઈશ્વર વિરુદ્ધની વસ્તુ હોય ને, તો તમારે એમાં ટકી રહેવું જરૂરી છે. ઈશ્વરના વચનમાં બની રહેવું જરૂરી છે. અને જ્યાં ઊંધું થતું હોય ત્યાં તમારે અવાજ કરવાની જરૂર છે, ખોલવાની જરૂર, બોલવાની જરૂર છે. પછીનો પ્રશ્ન છે, કોને ઇબ્રાહિમ તથા નાહોર તથા હારાન થયા? એટલે કે લોકોના બાપનું નામ શું? તે લોકોના બાપનું નામ હતું તેરાહ. પછીનો પ્રશ્ન છે, કોના પાપનો ઘડો હજી ભરાયો નથી? અને એનો જવાબ છે અમોરીઓના. એટલે ઈશ્વરે ઇબ્રાહિમને કીધું કે ઇબ્રાહિમ તારા વંશ છે ને એ તો પરદેશમાં ભટકશે, 400 વર્ષ ગુલામ બનશે, કારણ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી. આ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ. જુઓ, તમે ઈશ્વરમાં બરાબર ચાલો છો તો બહુ સારું છે.
કારણ કે બાઇબલ એવું કહે છે કે ઈશ્વરના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી નાખે છે. એટલે છે ને ઈશ્વરના ભક્તની આજુબાજુ એક સ્વર્ગદૂત હોય છે જે હંમેશા એમનું રક્ષણ કરતા હોય. શૈતાન છે ને તમને એક જ દિવસમાં મારી નાખે. હા, શૈતાન ચાહે તો હું તો કહું છું કોઈને જન્મ જ ના લેવા દે, એ બાળકને પેટમાં જ મારી નાખે. કોઈ શંકાનું સ્થાન નથી. એને માણસોની બહુ ચીડ છે, કારણ કે ઈશ્વરનું સર્જન છે. એટલે શૈતાન છે ને માણસે તો જીવવા જ ના દે, એક દિવસ ના જીવવા દે, ગર્ભ જ ના થવા દે ને મારી જ નાખે. પરંતુ ઈશ્વર બી છે ને એ દરેકનું રક્ષણ કરે છે. એ તમે ઈશ્વરમાં હોવ કે ના હોવ, છતાં ઈશ્વર તમારું રક્ષણ કરે. કેમ? એમની રચના છે આપણે. અને જો એ દરેકને એક તક આપે છે, એક મોકો આપે છે. હું મારી પોતાની વાત કરું તો મારું જીવન ભલે ખ્રિસ્તી કુટુંબમાં હું જન્મ્યો, ભલે સારા માતા પિતા મળ્યા, ભલે મને સારું શિક્ષણ મળ્યું, ઈશ્વરનું શિક્ષણ મળ્યું, છતાં જે પ્રમાણે ચાલવું જોઈએ ને એ પ્રમાણે નહોતો ચાલતો. હું પણ વ્યસનની અંદર ઢસડાઈ ગયેલો હતો. મેં પણ ઈશ્વર વિરુદ્ધના ઘણા બધા કામ કર્યા. અને ઈશ્વર વિરુદ્ધના કામો એટલે શૈતાનના કામો. શૈતાનના કામો આપણે કરીએ તો શૈતાન તો આપણને આરામથી મારી નાખી શકે, કેમ કે આપણી પાસે ઈશ્વર હોય જ નહીં. પરંતુ તમને કહું, તમે ગમે એટલા શૈતાનમાં હો ને તો પણ ઈશ્વર તમને તક આપે છે. ઈશ્વરનો અમુક સમયગાળો હોય છે. એ સમયગાળા દરમિયાન ઈશ્વર તમને રક્ષણ પૂરું પાડે છે. અને ખાલી રક્ષણ પૂરું પાડે એટલું નહીં, એ તમારી પાસે સેવકોને પણ મોકલે, તમારી પાસે બાઇબલના વચનો પણ મોકલે, તમારી પાસે બાઇબલના વચનો પણ મોકલે. ગમે તે રીતે ઈશ્વર તમને બચાવવાનો પ્રયત્ન કરે. કારણ કે જો તમને બચાવવાનો પ્રયત્ન ના થાય તો તમે બચો કઈ રીતે? પણ જેટલા બી પ્રયત્નો કરવામાં તમે એને અવગણના કરો તો પછી છે ને એક દિવસ શું થાય છે કે ઈશ્વરનો સમયગાળો પૂરો થાય છે. પછી ઈશ્વર તક આપવાનું બંધ કરી દે છે. અને ઈશ્વર તક આપવાનું બંધ કરી દે ને પછી એવું બની શકે કે શૈતાન એ માણસને મારી નાખી શકે. અને એ ના પણ મારી નાખે ને તો પણ હવે ઈશ્વર એને તક નથી આપવાના, કારણ કે એનો સમયગાળો પૂરો થઈ ગયો. તો બીજું કામ શું થાય? શૈતાન એવા માણસને મારી ના નાખે પણ હેરાન કર્યા કરે. તમે જો એક બહેન હતા અમારા શહેરની અંદર, એ 34 વર્ષ સુધી એ ખાટલામાં પડી રહ્યા. 34 વર્ષ પછી મૃત્યુ પામ્યા. બોલો, 34 વર્ષ સુધી હવે હતા જ કોમામાં. કોણ એમને ઈશ્વરના વચનો કે, કોણ એમને પસ્તાવો કરવાનો કે, કઈ રીતે બચે? પણ મને એવું લાગે છે ઈશ્વરનો સમયગાળો પતી ગયો છે, ઈશ્વર હાથ હટાવી દીધો. પછી શૈતાનને બી ખબર છે કે ઈશ્વર હાથ હટાવી દીધો છે, હું આને મારું કે ના મારું, શું થવાનું છે આનું? 34 વર્ષ સુધી બોલો પીડા આપી. એના મા બાપ બી બિચારા કંટાળી ગયા એને રાખીને. એના પતિ હતો એની સાથે એના મા બાપે ડાયવર્સ કરાવી દીધા કે લે ભાઈ, અમે ત્યાં ડાયવર્સ લખી આપે છે, મારી છોકરી તો આપી શકે એવી પરિસ્થિતિમાં જ નથી, પણ તમે તમારી જિંદગી બનાવો. પણ કેટલી ભયંકર વાત છે. એટલે પ્રભુ એવું કહે છે કે આ અમોરીઓ લોકો છે, ટોટલ 10 પ્રજાતિ. તો એ જગ્યા પર ઈશ્વર પોતાના લોકોને સ્થાપવા માગતા હતા, કે પાપી લોકો હતા. એટલે કે આ બધાને હું મારી નાખીશ અને પછી તમે લોકોને વસાવીશ. પણ હજુ વાર છે. કેમ? હજુ સુધી એ લોકોના પાપનો ઘડો ભરાયો નથી. આ ગુજરાતી ભાષામાં લખ્યું ને, એટલે કહેવત પ્રમાણે લખ્યું કે એ લોકોનો પાપનો ઘડો ભરાયો નથી. કોઈ પાપનો ઘડો નથી હોતો, પરંતુ તમારા પાપની એક લિમિટ હોય. એ લિમિટ તમે ક્રોસ કરી જાઓ ને પછી ઈશ્વર તમને છોડી દે. ત્યાં સુધી તક આપે તમને, બચો બચો બચો. પ્રભુ શું નહીં કહેતા કે પેલો બુરજ પડ્યો અને તમે લોકો બચી ગયા ને ત્યાં અમુક લોકો મરી ગયા, તમે એવું માનશો કે તમે એમના કરતાં બહુ સારા હતા? પણ એવું નથી. ઈશ્વર તમને તક આપે છે, પસ્તાવ કરો ને તો તમે પણ એ રીતે જ મરશો. હેરોદે કહે છે કે એવું કામ કર્યું કે છે તો કે તમે એવું ધારો છો કે બધા જે હેરોદના હાથે મરી ગયા એના કરતાં તમે સારા છો કે છે, પણ જો તમે પસ્તાવ નહીં કરો તો તમે પણ એમ જ મરશો કે છે. એટલે જ્યાં સુધી માણસના પાપ પૂરા નહીં થઈ જતા, એનું લેવલ નથી આવી જતું, ત્યાં સુધી ઈશ્વરને તક આપે છે. પણ જે દિવસે લેવલ પતી ગયું ને પછી વાર્તા ખલાસ. પછી ઈશ્વરનો હાથ હટી જાય. અને ઈશ્વરનો હાથ હટી જાય ને પછી શૈતાન તમને ગમે તે મારી પણ નાખી શકે છે. શૈતાન તમને પથારી વશ પણ કરી શકે છે. અને કોઈ પણ તમારા માટે પ્રાર્થના કરે ને એ પ્રાર્થના કરી સંભળાય પણ નહીં, ઈશ્વર સાંભળે પણ નહીં, જવાબ ના પણ આપે. તમને ભલે કદાચ આ બધું અજુગતું લાગતું હોય, પણ હું જે કંઈ બોલું છું ને બધું બાઇબલથી બોલું છું. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક વાંચો. યિર્મયાહ ટોટલ 4 વખત કહેવામાં આવ્યું, 4 વખત યિર્મયાહ આ લોકોના માટે પ્રાર્થના ના કર, હું નહીં સાંભળું. અને એ લોકો પણ ઉપવાસ કરશે અને એ લોકો પણ વિલાપ કરશે તો પણ એ લોકોનું નહીં સાંભળું. સમયગાળો પૂરો થઈ ગયો. એટલે ઈશ્વરનો સમયગાળો પૂરો થાય પછી તમે પોતે બી પ્રાર્થના કરો તો તમારી પ્રાર્થના પણ ઈશ્વર ના સાંભળે, કારણ કે એમનો સમયગાળો પૂરો થઈ ગયો. અને માટે આ બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યાં સુધી ઈશ્વર તક આપે છે ને એ તકનો ફાયદો ઉઠાવીને ઈશ્વરમાં આવી જાઓ. હું પોતે 33 વર્ષ 5 મહિના અને 6 દિવસ પછી હું ઈશ્વરમાં આવેલો હતો. એટલો મને સમયગાળો મળ્યો, મને તક મળી તો હું બચી ગયો. પણ ના માન્યું હોત તો ત્યારે તો બધા લોકો મને ભૂલી પણ ગયા હોત, કાં તો કોઈ જગ્યા પથારી વચ્ચે પડ્યું હોત.
આના માટે ઈશ્વર શું કહે છે? જો અમોરોના પાપનો ઘડો ભરાયો નથી. તો આવું આપણા માટે ના થાય એના માટે સમયસર ઈશ્વરમાં આવવું એ બહુ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, હું યહોવા તારો એટલે કે ઇબ્રામનો વંશ શાના જેટલો કરીશ? અને એનો જવાબ છે પૃથ્વીના રજ જેટલો. એટલે માટીનું કણ છે ને બહુ નાનું હોય. તમે એને ગણી શકો? એક મુઠ્ઠી માટી તો ગણી શકો? ના ગણી શકો. આ ઈશ્વરનો આશીર્વાદ છે બાળક. અને મેં ઘણા બધા લોકોને જોયા છે, એ લોકોને શું લાગે છે, પતિ પત્નીની વાત કરું, અમે લોકો બાળક પેદા કરી શકીએ છીએ, એ લોકોને એવું લાગે છે. એટલે એ લોકો શું કરે, અમુક સંસાધનો એવા સાધનો વાપરે કે જેનાથી પ્રેગ્નન્સી ના રહે. અત્યારે આપણે જુવાન છે, અત્યારે આપણે હરોફરો, અત્યારે બાળકની જવાબદારી નથી ઉઠાવી, થોડા સમય પછી બાળકની જવાબદારી ઉઠાવીશું. પછી ઘણા તો વાત બી કરે, હવે અમે છે ને બાળકનો પ્લાનિંગ કરે છે. એટલે તમારા હાથની વસ્તુ નથી. ઈશ્વર આત્મા ના આપે ને તો બાળક ના પેદા થાય. અને આવા જેટલા બી લોકો છે, જે લોકોએ અમુક સમય સુધી બાળકના આશીર્વાદને પોતે રોકી રાખેલું અને એના પછી જો બાળક થયું હોય ને, તમે જોજો એ બાળકમાં કંઈ ને કંઈ દુર્ગુણ તો હશે જ. એ બાળકની અંદર કંઈ ને કંઈ તો કમી ઘટી હશે. કેમ? એને ઈશ્વરના આશીર્વાદને રોકી રાખ્યો ને પછી જાણે પોતે માલિક હોય એમ ઈશ્વર પાસે આશીર્વાદ લેવા જાય, થોડું ચાલે. એનું બાળક કંઈક ને કંઈક તો એના જીવનમાં અપૂર્ણતા હોય જ, ખોટી રીતે. હા, આ હોય જ. ઈશ્વર આપે ને એ સમય લઈ લેવું બાળક. હા, એ આપણા માટે બહુ સારું છે. તો આવી રીતે રોજે આ અત્યારે ઉત્પત્તિનો અભ્યાસક્રમ ચાલે છે. તમે ભાગ લો છો તો બહુ સારું છે. તમે કોઈને જોડવા ચાહો તો જોડો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.